આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની જાહેરાત। ધારાસભ્યનો 1 મહિનાનો પગાર આર્મીને અર્પણ કર્યો। ગતરોજ રાજ્યના 19 તાલુકામાં વરસાદ નોંધાયો। સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 19 તાલુકામાં વરસાદ। યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ। પૂર્ણિમાના પાવન અવસરે શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા। પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યા। નિજ મંદિરને ફૂલોનો શણગાર કરાયો। રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી। આવતીકાલથી રાજ્ય પરથી માવઠાનો ખતરો ટળે તેવી શક્યતા। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની જાહેરાત। ધારાસભ્યનો 1 મહિનાનો પગાર આર્મીને અર્પણ કર્યો। આર્મી રાહત કોષમાં 1 મહિનાનો પગાર અર્પણ કર્યો છે। શ્રદ્ધા અને રાષ્ટ્ર સેવાનું આપ્યું છે ઉદાહરણ, તો અન્ય લોકોને પણ આર્મી રાહત કોષમાં દાન કરવાની અપીલ કરી છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની જાહેરાત। ધારાસભ્યનો 1 મહિનાનો પગાર આર્મીને અર્પણ કર્યો। આર્મી રાહત કોષમાં 1 મહિનાનો પગાર અર્પણ કર્યો છે। શ્રદ્ધા અને રાષ્ટ્ર સેવાનું આપ્યું છે ઉદાહરણ, તો અન્ય લોકોને પણ આર્મી રાહત કોષમાં દાન કરવાની અપીલ કરી છે। દેશના જવાનો એટલે કે આર્મીના જવાનો આજે પાકિસ્તાનની સામે ઓપરેશન સિંદૂર અંતર્ગત લડી રહ્યા છે, ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે મારી પણ ફરજ બને છે કે આપણે પણ આર્મી રાહત કોષની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે યોગદાન આપવું જોઈએ, તેવી હું તમામ નાગરિકોને પણ અપીલ કરું છું। મેં મારા ધારાસભ્ય પદનો 1 મહિનાનો પગાર આર્મી રાહત કોર્સની અંદર આપવાનો નિર્ણય લીધો છે। સાથે સાથે તમામ નાગરિકોને પણ અપીલ કરું છું, મારા સાથી ધારાસભ્યોને પણ વિનંતી કરું છું, અને જરૂર જણાશે તો મારો ધારાસભ્યનો તમામ પગાર મારે જો આર્મી રાહત કોર્સની અંદર આપવો પડશે તો હું ચોક્કસથી આપીશ। અને એ સિવાય પણ કોઈ પણ પ્રકારની મદદ કરવાની થતી હશે તો એક જવાબદાર નાગરિક તરીકે, દેશના એક જવાબદાર વ્યક્તિ તરીકે દેશ માટે મારે જે પણ કરવાનું થતું હશે એ ચોક્કસથી હું કરવાનો છું। ફરીથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તમામ લોકો આજે દેશ માટે તમામ પ્રકારની તાકાત લગાવી રહ્યા છે અને પાકિસ્તાનને જડબે સલાખ આર્મીના જવાનો જવાબ આપી રહ્યા છે। ત્યારે ફરીથી આ કંઈ બહુ મોટી વસ્તુ નથી, પરંતુ આનાથી મારે કંઈ વિડીયો બનાવીને કોઈ પ્રચાર પ્રસાર કરવાની મારી કોઈ ભાવના નથી, પરંતુ આ વસ્તુથી બીજા લોકો પણ પ્રેરાય તેના માટે મેં ચોક્કસથી આ વાત મૂકવા માટે મેં આ મારો વિડીયો બનાવ્યો છે। સાથે તમામને વિનંતી કરું છું કે આપણે આગળ આવીએ અને આર્મી રાહત કોષની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડીની પણ મદદ કરીએ। ગઈકાલે શામળાજીમાં કમોસમી વરસાદ વરસ્યો। વરસાદના કારણે શામળાજી બજારમાં વરસાદી પાણી ભરાયા હતા। ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો। બાજરી મકાઈના પાકમાં નુકસાન, તો વાતાવરણ જોતા વધુ વરસાદની સંભાવના જોવાઈ રહી છે। ગઈકાલે શામળાજીમાં કમોસમી વરસાદ વરસ્યો। વરસાદના કારણે શામળાજી બજારમાં વરસાદી પાણી ભરાયા હતા। ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો। બાજરી મકાઈના પાકમાં નુકસાન, તો વાતાવરણ જોતા વધુ વરસાદની સંભાવના જોવાઈ રહી છે।
અરવલ્લી જિલ્લામાં ગઈકાલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. શામળાજી બાદ ભિલોડા વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. માંકરોડા, ડોડીસરા, ધંધાસણ, જયસિંહપુર ગામમાં તોફાની વરસાદ જોવા મળ્યો. ભારે પવન સાથે વિસ્તારમાં વરસ્યો વરસાદ. અરવલ્લી જિલ્લામાં ગઈકાલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. શામળાજી બાદ ભિલોડા વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. માંકરોડા, ડોડીસરા, ધંધાસણ, જયસિંહપુર ગામમાં તોફાની વરસાદ જોવા મળ્યો. ભારે પવન સાથે વિસ્તારમાં વરસ્યો વરસાદ. ભિલોડા ગામમાં ગઈકાલે ધોધમાર વરસાદથી વરસાદી પાણી ભરાયા. ચૌધરી ચોક લક્ષ્મી નારાયણ મંદિર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ઈડર ભિલોડા રોડ પર પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા તો પાણી ભરાતા સ્થાનિક લોકોને પડી રહી છે મુશ્કેલી. ભિલોડા ગામમાં ગઈકાલે ધોધમાર વરસાદથી વરસાદી પાણી ભરાયા. ચૌધરી ચોક લક્ષ્મી નારાયણ મંદિર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ઈડર ભિલોડા રોડ પર પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા તો પાણી ભરાતા સ્થાનિક લોકોને પડી રહી છે મુશ્કેલી. યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી છે. પૂર્ણિમાના પાવન અવસરે શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા. વહેલી સવારથી મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાઈનો લાગી. પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરાયા. નિજ મંદિરને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. હજારો ભક્તોએ આરાધ્ય દેવના દર્શન કરી ધન્યતા અનુભવી. યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી છે. પૂર્ણિમાના પાવન અવસરે શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા. વહેલી સવારથી મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાઈનો લાગી. પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરાયા. નિજ મંદિરને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. હજારો ભક્તોએ આરાધ્ય દેવના દર્શન કરી ધન્યતા અનુભવી. ગતરોજ સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 19 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 72 મીમી જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા તો ગત રોજ રાજ્યના 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જો કે આવતીકાલથી રાજ્ય પરથી માવઠાનો ખતરો ટળે તેવી શક્યતાઓ છે. કમોસમી વરસાદને પગલે ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની સિસ્ટમ હાલમાં સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્રની આસપાસ સ્થિર છે, જેને કારણે હજુ 24 કલાકમાં અમદાવાદના છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતાઓ છે. રવિવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન એક જ દિવસમાં 2 ડિગ્રી વધતા લોકોએ દિવસ દરમિયાન અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન તરફથી મદદનીશ પર્યાવરણ એન્જિનિયર ક્લાસ 2ની કુલ 144 પોસ્ટ પર ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ગ્લોબલ વોર્મિંગ, એસિડ રેઇન, પીવાના પાણીની શુદ્ધતાને લગતા માપદંડો, એર પોલ્યુશન સહિતના પ્રશ્નો પૂછાયા હતા. પશ્ચિમ રેલવેના પાલનપુર અમદાવાદ સેક્શન પર મહેસાણા જખુદણ સ્ટેશન વચ્ચે ગર્ડર લોન્ચિંગની કામગીરીના કારણે 13 મેએ બ્લોક લેવાશે, જેના કારણે 6 ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે 1 ટ્રેન મોડી દોડશે અને 3 ટ્રેન રેગ્યુલેટ કરવામાં આવશે. રાજ્યમાં આજે પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન અલગ અલગ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકને માઠી અસર પહોંચી છે. આવતીકાલથી રાજ્ય પરથી માવઠાનો ખતરો ટળી જાય તેવી શક્યતાઓ છે. આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદ વરસી શકે છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.